તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આજે સો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો ફરીથી આપણા લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે તારીખ છે 9/3/2025 અને વાર છે આજે રવિવાર. અને રવિવારના અત્યારે આપણે ઉઠી રહ્યા છીએ વહેલા સવારના 5 વાગે. તમે જોઈ શકો છો અને આવો કંઈક આપણા ઘરનો બહારનો નજારો છે. તમે જોઈ શકો છો. મેં તમને કાલના બ્લોગમાં જણાવી દીધું હતું કે આપણે જવાનું છે જુનાગઢ ટ્રીપ માટે ગાઈસ. તો ચાલો ગાઈસ, હવે ઘરેથી નીકળું એટલે પછી તમને બ્લોગમાં મળું. તો બ્લોગમાં આગળ બી કન્ટિન્યુ. તમે આ જોડી આપણે આ કપડાં કેવા છે મને કોમેન્ટમાં જણાવી દીધો. જે આપણે જોડી નવી જ લીધી છે. તો ગાઈસ કોમેન્ટમાં જણાવી દેજો. બ્લોગમાં આગળ બી કન્ટિન્યુ બની રહીજો. આપણે જાશું અહીંથી પહેલાં મરડા, સોનલધામ મરડા, પછી આપણે જાશું જુનાગઢ ઉપરકોટ છે ત્યાં. તો ચાલો ગાઈસ, બ્લોગમાં હવે આગળ બી કન્ટિન્યુ. અને આ ગાઈસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન ક્લિક કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. વિડીયો લાઈક શેર કોમેન્ટ કરી નાખજો. જે લોકો ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો ગાઈસ, વ્લોગમાં આગળ બની રહેજો. તો પછી ફાઇનલી ગાઈસ હવે આપણે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો અત્યારે બહારનો નજારો, આપણી શેરીનો બહારનો નજારો. તો પછી ગાઈસ ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ. તો પછી ગાઈસ તમે આપણી મોજડી જોઈ શકો છો, નવી લીધી તે છે. તો પછી ગાઈસ તમે જોઈ શકો છો આપણે તો પછી તમે જોઈ શકો છો આપણે ગીત વગાડી જઈ રહ્યા છીએ. ચાલો ચા પીવા માટે. તો પછી કઈ એકવાર જરૂરથી આવજો પથ્થર રેસ્ટોરન્ટમાં. તમે જોઈ શકો છો અહીંયા મહાદેવ છે. તો ચાલો કઈ જોઈએ તો પછી ગાઈસ તમને હું ગિરનાર બતાવું. પછી ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે આપણે જઈ રહી સોનલધામ મગડા. જોઈ શકો છો તો પછી ગાઈસ ફાઇનલી આપણે હતા અહીંયા. તમે જોઈ શકો છો ટોલ ટેક્સ આપણે ફાસ્ટ કરવાનો હતો. તમે આપણે તમને ફાસ્ટ ટેગ તો પછી ગાઈસ તમે જોઈ શકો છો મરડા આવી ગયો છે. તમે જોઈ શકો છો અહીંથી આપણે સીધું જવાનું છે. તો તમને બધાને પણ દર્શન કરાવીશ ગાઈસ. તો બ્લોગમાં આગળ હવે જોડાયા રહેજો. તો પછી ફાઇનલ ગાઈસ હવે આપણે મરડા પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો સોનલધામ મરડા. તમે જોઈ શકો છો. ચાલો ગાઈસ, બ્લોગમાં આગળ બી કન્ટિન્યુ હવે બન્યા રહેજો. પણ ગઈ આપણે પહોંચી ગયા છીએ મરડા. તમે જોઈ શકો છો. તો ગઈ આજે આપણા બેન કલેશના બારોટ એની આઈડી પણ સર્ચ મારી દેજો યુટ્યુબ પરમાં. એની ચેનલ સબસ્ક્રાઈબ કરતા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને એની પણ ચેનલને બેલ આઇકન દબાવી દેજો. વિડીયો લાઈક શેર કમેન્ટ કરી નાખજો. તો પછી ગઈ ફાઇનલી આપણે આવ્યા છીએ આપણી ગાડીમાં. જે આપણે સોનલધામ મરડા જ છીએ આપણે ગોતવાને ચાર્જ. તો ચાલો ગઈ વ્લોગમાં આગળ બી કન્ટિન્યુ. તો પછી ગઈ તમે જોઈ શકો છો તમે બધા પણ દર્શન કરી લો. તો ચાલો ગઈ વ્લોગમાં આગળ બી કન્ટિન્યુ. હવે આપણે જાશું જુનાગઢ ઉપરકોટ છે ત્યાં. તો ચાલો ગઈ વ્લોગમાં આગળ બી કન્ટિન્યુ. હવે આગળ બન્યા રહીજો. તો પછી ગઈ તમે જોઈ શકો છો તો પછી ગઈ હવે આપણે જવાનું છે. તો ચાલો ગઈ હવે મરડાથી હવે આપણે જાશું જુનાગઢ. તો ચાલો ગઈ જુનાગઢ ઉપરકોટ જઈને પછી તમને લોકમાં મળું છું. તો લોકમાં આગળ કન્ટિન્યુ. તો પછી ગઈ તમે હંસ જોઈ શકો છો. પછી ગઈ તમે જોઈ શકો છો
ચાલો ગાઈસ બ્લોગમાં આગળ કન્ટિન્યુ. તો પછી ફાઇનલ ગાઈસ હવે આપણે આવી ગયા આપણી ગાડીમાં. તમે જોઈ શકો છો ગાઈસ ગાડી ગઈ ગરમ થઈ જાય એની વાત પૂછવામાં. તો ચાલો ગાઈસ હવે બ્લોગમાં આગળ બી કન્ટિન્યુ જોડાઈ રહેજો. હું તમને જૂનાગઢનો બ્લોગ પણ બતાવી દઈશ. યાર કેમેરો સાફની મજા ન થઈ ગયો હવે ગાઈસ કેમેરો સાફ. તો ચાલો ગાઈસ બ્લોગમાં આગળ બી કન્ટિન્યુ. તો પછી ગાઈસ આપણે જઈ રહ્યા છીએ. જો તમે જોઈ શકો છો જૂનાગઢ જઈ રહ્યા છીએ. તો પછી ગાઈસ તમે જોઈ શકો છો આ છે રામાપીરનું નામ લઈને મારા બાર. તો પછી ગાઈસ છીએ જૂનાગઢની હળી કળી વાવ છે ત્યાં તમે જોઈ શકો છો. તો ચાલો ગાઈસ બ્લોગમાં આગળ બી કન્ટિન્યુ. તો પછી ગાઈસ અહીંયા બધું બહુ મસ્ત છે. ઠંડુ લાગે છે બધું આ બાજુ જો તમે. તો ચાલો ગાઈસ બ્લોગમાં આગળ બી કન્ટિન્યુ. તો ગઈ આપણે છે વાવ હતી ત્યાં તો ન ગયા કારણ કે હજી અંદર જવું છે એટલા માટે મેં તો હવે આપણે જઈ જમવા માટે. તો ચાલો ગઈ જમીને પછી તમને લોકમાં મળું. લોકમાં આગળ કન્ટિન્યુ. અત્યારે આપણે સકરબાગમાં તમે જોઈ શકો છો. તો ચાલો ગઈ હું તમને સિંહ અને બધાને બતાવું છું. સિંહ અને જેટલા પ્રાણી પશુ હોય હું તમને બતાવું છું. તો ચાલો ગઈ લોકમાં આગળ બી કન્ટિન્યુ. ટાઈમ પાડો 3 થયા નક્કી ઉપર દોડવા માંડ્યા. એન્જિન પહેલી વાર હું જોઉં લાવ બાબા પાણી પીતા જાય કાચ ભાવ વિડિયો લો જંગલી કે હોય પછી ગાઈસ તમે જોઈ શકો છો આ બાજુ છે બધી બાજુ કાચબા ને ડેટકા ને એવું બધું છે. જો તમે જોઈ શકો છો કાચબા. તો ચાલો ગાઈસ બ્લોગમાં આગળ બની રહેજો. ગાઈસ બ્લોગમાં આગળ કાચબા જો. તો પછી ગાઈસ તમે જોઈ શકો છો આ બાજુ છે અજગર. તો પછી ગાઈસ તમે જોઈ શકો છો આ છે શિયાળ. જો તમે જોઈ શકો છો. તો પછી કાંઈ ચિત્રમાં જે બધું જોવાનું બાકી છે તમે જોઈ શકો છો. આ તો છે ખાલી મોર ને બધું. જો કબૂતર આ બાજુ કબૂતર જોઈ છે. આ બાજુ છે બધું. આ બાજુ છે સ્કારલેટ મકાઉ. જો તમે જોઈ શકો છો. મને જ દેખાડો તમે દેખાતું હોય તો કમેન્ટમાં જણાવી દેજો. બધી બાજુ બધું છે. આ બાજુ છે ભારતીય મોટી ખિસકોલી જો તમને દેખાતી નહીં હોય અત્યારે. તો ચાલો ભાઈ બ્લોગમાં આગળ બની. તો પછી ગાઈસ આપણે જ્યાં સિંહ હતો ત્યાં આપણે આવ્યા અને ત્યાં તો સિંહ સૂતો હતો તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે જોયો હતો ચિત્તો તમે જોઈ શકો છો. જે જારી હતી એટલે સરખું દેખાતું નહોતું ગાઈસ. તો હું ફાઇનલી ઘરે આવી ગયો છું. તો હવે ચાલો ભાઈ મળીએ બીજા લોકમાં કારણ કે બહુ થાકી ગયો એટલા માટે મળીએ બીજા લોકમાં.
બાય બાય.